વડોદરા શહેરના ઝાંસી રાણી મેદાન ખાતે બોક્સ ઓપન ટુર્નામેન્ટ શ્રીરંગ રાજેશ આયરે દ્વારા યોજાશે અને બોક્સ ડે નાઇટની ટેનિસ ક્રિકેટ સ્પર્ધામાં 158 ટીમોએ ભાગ લીધો છે। શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા ઝાંસી રાણી મેદાન ખાતે ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી છે, જે 19 ડિસેમ્બરથી સાંજે 6 કલાકે ઉદ્ઘાટન થયું હતું, જે 19 થી 30 ડિસેમ્બર સુધી રોજ સાંજે 6 થી 10 કલાક દરમિયાન રમાશે, જેમાં વોર્ડ 9 વિસ્તારની સોસાયટીઓની 158 જેટલી ટીમોએ ભાગ લીધો છે। આયોજક કાઉન્સિલર શ્રીરંગ આયરે જણાવ્યું હતું કે ટુર્નામેન્ટમાં વોર્ડ નંબર 9ની દરેક ટીમોને ટી શર્ટ અને ટેનિસ ક્રિકેટની કીટ નિઃશુલ્ક અપાશે। પ્રથમ વિજેતા ટીમને 31,000, દ્વિતીય વિજેતા ટીમને 15,000નું ઇનામ ટ્રોફી એનાયત કરાશે। વોર્ડ નંબર 9ની દરેક સોસાયટીમાંથી લોકો ટીમ બનાવીને આ ટુર્નામેન્ટમાં જોડાય અને પોતાની સોસાયટીનું પ્રતિનિધિત્વ કરે તે હેતુથી આયોજન કરાયું છે, જેમાં મહિલા પુરુષો પોતાની સોસાયટીની ટીમમાં ભાગ લઈ રમશે। જેમાં આજે વડોદરા શહેરના યુવા સાંસદ ડોક્ટર હિમાંગ જોશી ઉપસ્થિત રહ્યા હતા અને પ્લેયરોનો જોશ વધાર્યો હતો અને ક્રિકેટ રમીને આનંદ માણ્યો હતો। આજે વોર્ડ નંબર 9ની અંદર ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ કે જે બોમ્બે સ્ટાઇલ ટુર્નામેન્ટનું આયોજન વર્ષોથી આ વિસ્તારના લોકપ્રિય નેતાશ્રીઓ આપણા પૂર્વ કાઉન્સિલર અને શહેર કારોબારી સભ્ય રાજેશભાઈ આયરે તથા આપણા વોર્ડ નંબર 9ના કાઉન્સિલર શ્રીમાન શ્રીરંગભાઈ આયરે દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે અને મોટી સંખ્યામાં મને આજે જાણવા મળ્યું કે 200થી વધારે ટીમોએ આટલા દિવસની અંદર ભાગ લેવાના છે અને સમગ્ર દિવસ દરમિયાન સારું એવું ક્રિકેટ અહીંયા રમાતું હોય છે અને આના એક પોતાના અનોખા નિયમો પણ હોય છે, જેનાથી ક્રિકેટ પણ ખૂબ જ રોમાંચિત થતું હોય છે। આજે આ ક્રિકેટ જોવાનો, લોકોને કિટ અર્પણ કરવાનો તથા ગેમનો ટોસ કરવાનો મને આજે તક મળી। મારા સાથે અમારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સાથી સભ્યો વિજયભાઈ પટેલ અને સર્વે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા અને આ સુંદર આયોજન બદલ હું સાંઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ, શ્રીરંગભાઈ આયરે, રાજેશભાઈ આયરેને અને સમગ્ર આયરે પરિવારને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવું છું। ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ બોમ્બે સ્ટાઇલ આ મારું 4થું વર્ષ છે અને આ 4થા વર્ષની અંદર પણ વડોદરા શહેરના સાંસદશ્રી એવા ડૉક્ટર હેમાંગભાઈ જોશી અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા। તે જ્યારે શિક્ષણ સમિતિની અંદર ઉપાધ્યક્ષ હતા ત્યારે પણ તેમને 3 વર્ષ સતત આ ટુર્નામેન્ટની અંદર તેઓ આવતા હતા અને તમામ યુવાનોને મોટિવેશન પૂરું પાડવા માટે તેઓ અમારી સાથે જોડાતા હતા અને જે રીતે યુવા તરીકે તે સાંસદની ભૂમિકા જ્યારે દિલ્હીના પાર્લામેન્ટરી બોર્ડની અંદર જ્યારે બજાવતા હોય અને સંપૂર્ણ વડોદરાની જવાબદારી સાથે જેવી રીતે સાંસદ ખેલ સ્પર્ધાને પણ ઉલ્લેખીને વાત કરું કે સાંસદ ખેલ સ્પર્ધા જેવી પણ સ્પર્ધાઓને તે જ્યારે મોટિવેશનના યુવાનોમાં જ્યારે લાવતા હોય તો એવા અમારા ડૉક્ટર હેમાંગભાઈ જોશી આજે અમારા વિસ્તારના ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદર જ્યાં 128 કરતાં પણ વધારે ટીમોએ અહીંયા ભાગ લીધો છે, ત્યારે આ તમામ ટીમોને મોટિવેશન પૂરું પાડવા તેમજ આ ટુર્નામેન્ટનો એક શોભા વધારવા માટે તેઓ અહીંયા ઉપસ્થિત રહ્યા, તે બદલ તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। જેવી રીતે ઇલેક્શન વોર્ડ નંબર 9એ મારા પર વિશ્વાસ મૂક્યો છે અને છેલ્લા 2021ની અંદર જેઓ અમને ચૂંટીને લાવ્યા હતા ત્યારબાદ આજ સુધી એટલે કે 4 વર્ષ જ્યારે થવા જઈ રહ્યા છે ત્યારે પણ વિસ્તારના તમામ લોકોએ એટલા જ પ્રેમની સાથે અમારી સાથે જોડાયા છે। તે બદલ વિસ્તારના તમામ યુવાનોનો, માતાઓ, બહેનોનો, વડીલોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને તેમના આશીર્વાદ થકી જ આ કામો કરવા માટે આજે સક્ષમ છે અને આવનારા સમયમાં પણ આવા જ કાર્યો સાથે યુવાનો તેમજ આવનારી પેઢીને મદદરૂપ થઈએ તેવા પ્રયાસો કરતા રહેવાના છે। જય હિન્દ, જય ભારત।